कछड़ो खेले खलक में जी महासागर में मच्छ जित जित हिकड़ो कच्छी वसे उते डियाडी कच्छ। કચ્છની ધીંગી ધરાથી જોડાયેલ આપણે સૌ પાટીદારો, આપણી જ્ઞાતિ એટલે અથાગ પરિશ્રમથી માટીને પણ કંચનનું સ્વરૂપ આપનારી એક ખડતલ અને સાહસી જ્ઞાતિ. સદંતર વિકાસનો દ્રષ્ટિકોણ રાખી પ્રગતિના નવા પંથો શોધનારી અને સંસ્કૃતિની ધરોહરને ટકાવીને આગળ વધનારી આપણી પાટીદાર જ્ઞાતિ. અને કચ્છ એટલે તો ગુજરાતી અસ્મિતાનું કાયમી સરનામું. આજે આપણું કચ્છ એટલું સમૃદ્ધ છે કે કચ્છ, કચ્છી અને કચ્છિયત તો જગતમાં વિખ્યાત છે. પણ વાત કરીએ આજથી લગભગ 90 વર્ષ પહેલાની. ગુલામીની જંજીરોમાં જકડાયેલો આપણો ભારત દેશ અને સમસ્ત ભારતીયો જ્યારે આઝાદીની લડાઈ લડી રહ્યા હતા, ત્યારે આપણું કચ્છ વિવિધ પ્રાકૃતિક આપદાઓથી ઝઝૂમી રહ્યું હતું. કચ્છમાં વરુણદેવની ઓછી અને અનિયમિત કૃપાને કારણે સદાય દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી હતી. આપણો મૂળ વ્યવસાય એટલે ખેતી, જે સૃષ્ટિના પ્રાકૃતિક ચક્ર પર ચાલે છે. ખેતી માટે અનુકૂળ અને સુગમ પરિસ્થિતિઓ ન હોવાથી જીવન નિર્વાહ માટે કોઈ બીજો માર્ગ શોધવો હવે અનિવાર્ય બની ગયું. આખરે માદરે વતન કચ્છની ધરતીને વંદન કરીને આપણા વડીલો સન 1940થી 1942માં કચ્છના વિવિધ ગામો ટોડિયા, નેત્રા, કાદિયા, નખત્રાણા, રસલિયા, કોટડા, ખોંભડી, દેશલપર અને એવા અનેક ગામોથી પરદેશ તરફ જવા લાગ્યા. પરદેશનું એવું જ એક શહેર એટલે પુણ્યનગરી પૂના, જ્યાં આપણા વડીલોએ આશાનું બીજ રોપ્યું. જીવન એક સંઘર્ષ તો ખરું જ, પણ કહે છે ને કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે, અને પરિશ્રમ એ જ આપણી બાહ છે. આ જ પરિશ્રમને પોતાના જીવનનું શસ્ત્ર બનાવી આપણા વડીલો જાત મહેનતથી પૂના શહેરની વિવિધ સોમિલોમાં હાથવેરણ કામ તથા છૂટાછવાયા સુથારી કામો કરવા લાગ્યા. વર્ષ 1942માં પૂના ખાતે પહેલી વખત પટેલ સોમિલની સ્થાપના થઈ. ધીરે ધીરે 2 જ વર્ષમાં સોમિલોની સંખ્યા વધીને 10 જેટલી થઈ ગઈ, અને એમાં કામ કરતા આપણા વડીલોની સંખ્યા આશરે 150 જેટલી થઈ ગઈ. મહેનતની સાથે સાથે મહારાષ્ટ્રના આ શાંત અને સાંસ્કૃતિક શહેર પૂનાની માટીના રંગમાં પણ આપણા વડીલો હવે ધીરે ધીરે રંગાવા લાગ્યા. સ્થાનિક લોકોની વચ્ચે સુમેળ સાધી કામકાજ કરતા આપણા વડીલો શહેરના વિવિધ ઉત્સવો જેવા કે સાર્વજનિક ગણેશ ઉત્સવ મનાવવા ભેગા થતા. આપણી પાટીદારોની સંસ્કૃતિની ધરોહરને આગળ વધારવા આપણી સમાજનો પારંપરિક નવરાત્રિ ઉત્સવ ઉજવવા માટે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી. આ જ ઝુંબેશને આગળ વધારી સર્વપ્રથમ નવરાત્રિ ઉત્સવ વર્ષ 1944 એટલે કે સંવત 2000માં પાંસરે ધર્મશાળા ભવાની પેઠમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. ત્યારબાદ આપણે આપણી સોમિલોમાં જ સમસ્ત પરિવાર સાથે ભેગા થઈ ઉત્સાહસભર આ નવરાત્રિ ઉત્સવ ઉજવવા લાગ્યા. સંગઠનની આ શક્તિને એક સ્વરૂપ આપવા વર્ષ 1945 સંવત 2001માં શ્રી પાટીદાર સમાજ પૂનાની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ વર્ષે પ્રથમ પ્રમુખ તરીકે વડીલ સ્વર્ગસ્થ શ્રી શામજીભાઈ ભીમજી પોકાર ટોડિયાવાળાની નિમણૂક કરવામાં આવી. સન 1946માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ વેરણકામ ઓછું થતાં તે વખતના વડીલોએ વેપાર વૃત્તિ તરફ વળવાનો વિચાર કર્યો, જે તે વખતના વડીલોની દૂરદ્રષ્ટિ તથા પ્રગતિશીલતાને દર્શાવે છે. આ દરમિયાન આખા ભારતમાં
નખત્રાણા તાલુકાના પાટીદાર ભાઈઓ લાકડાના વેપાર તરફ વળ્યા, જેથી તેઓની ઓળખ લાકડાવાળા તરીકે થવા લાગી. ત્યારબાદ સમાજના વડીલો વિવિધ વ્યાપાર પ્રવૃત્તિ જેવી કે ટાઇલ્સ તથા પાઇપ્સના કારખાના તથા સિમેન્ટના વ્યવસાય તરફ વળવા લાગ્યા. વર્ષ 1951માં પૂના મ્યુનિસિપલ કોર્પોરેશને નવી ટિમ્બર માર્કેટનું લેઆઉટ ભવાની પેઠમાં કર્યો તથા પ્લોટની ફાળવણી કરવામાં આવી. ત્યારના ભાઈઓ તે વખતે આ રીતે જમીનના માલક થયા. વ્યવસાયની જમીન મેળવ્યા બાદ પોતાના રહેણાંક માટે પણ વિચાર કરતા કરતા અલગ અલગ જગ્યાએ જમીન લઈ મકાન બાંધવાની શરૂઆત કરી અને સમસ્ત પરિવાર સાથે પૂના ખાતે સ્થાનાંતર થવા લાગ્યા. અને આ રીતે વડીલોએ કરેલી સંઘર્ષ યાત્રાએ સફળતાનો પહેલો આસ્વાદ લીધો. સમાજની એકતાને બળ આપવા અને યુવા પેઢીને પ્રેરિત કરવા વર્ષ 1959માં શ્રી પૂના પાટીદાર યુવક મંડળની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ શ્રી દેવશીભાઈ ડાયા છાભૈયાની નિમણૂક કરવામાં આવી. યુવક મંડળના પ્રમુખ કાર્યો અંતર્ગત 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના ધ્વજવંદન, વિવિધ પર્યટનનું આયોજન, નવરાત્રિ મહોત્સવ આયોજન અને એવા અનેક કાર્યક્રમોની સુવ્યવસ્થાઓની જવાબદારી લેવામાં આવી. વિદ્યાનગરી પૂનામાં જ્ઞાનની જ્યોતને ઝળહળતી કરવા યુવક મંડળે લાઇબ્રેરીની સ્થાપના કરી અને વિવિધ વિષયોના પુસ્તકોનું વિતરણ ભાઈઓ તથા મહિલાઓને કરવા લાગ્યા. વિવિધ સોમિલોમાં નવરાત્રિ ઉત્સવ ઉજવતા આપણા વડીલો વર્ષ દરમિયાન નવરાત્રિની સાથે સાથે જ વિવિધ પારંપરિક અને સાંસ્કૃતિક ઉત્સવો ઉજવવા લાગ્યા. સામૂહિક હોળીમાં દેશી રમતોની સાથે સાથે એક સાદે હોળૈયા ગાઈ રેયાણોની નિરાંતોમાં આપણા વડીલો ખોવાઈ જતા. ભજન રાત્રિમાં સૂર અને તાલની સંગતથી સૌ ભક્તિના રંગમાં રંગાઈ જતા. ગોર મહારાજ વેલજીભાઈ જોશીની દોરવણી હેઠળ આપણા જ વડીલો દ્વારા ભવ્યાતિ ભવ્ય ત્રિઅંકી નાટકો ભજવાવા લાગ્યા, જેને સમસ્ત જ્ઞાતિ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળતો. નિરંતર વધતી આપણી સંખ્યાને ધ્યાનમાં રાખી વિવિધ ઉત્સવો ઉજવવા હવે સમાજ સંકુલ માટેનો વિચાર સૌ કરવા લાગ્યા અને સમાજનું કાર્યાલય બનાવવા માટે પ્લોટ લેવાની પ્રબળ ઈચ્છાએ જોર પકડ્યું. વર્ષ 1966 એટલે સંવત 2022માં ઘોરપડે પેઠમાં 13,000 ફૂટનો પ્લોટ લેવામાં આવ્યો. આ પ્લોટનું ભૂમિપૂજન સંવત 2031માં એટલે વર્ષ 1975માં વડીલ શ્રી સ્વર્ગસ્થ લાલજી ભાણજી પોકારના વરદ હસ્તે કરવામાં આવ્યું અને નવનિર્માણ થયેલા પાટીદાર ભવન ઘોરપડે પેઠનું ઉદ્ઘાટન સંવત 2034 એટલે કે વર્ષ 1978માં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું. એની સાથે સાથે જ કચ્છની બહાર સૌ પ્રથમ સનાતન સંસ્કૃતિની ધજાને ફરકાવતા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના પણ પૂનાવાડી ખાતે 1978માં કરવામાં આવી. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો પાટોત્સવ દર વર્ષે શ્રદ્ધાથી, આસ્થાથી અને ખૂબ જ ધામધૂમથી આજે પણ ઉજવવામાં આવે છે. પાટીદાર ભવનમાં વર્ષ દરમિયાન વિવિધ પારંપરિક કાર્યક્રમ યોજાવા લાગ્યા. ભાવિ પેઢીને પ્રેરિત કરવા દરેક 15 ઓગસ્ટ દિને વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવતા. નવરાત્રિ દરમિયાન 9 દિવસ માતાજીની આરતી, છંદ તથા વિવિધ રાસ ગરબાઓ આપણા જ્ઞાતિજનો દ્વારા શ્રદ્ધાને ઉમંગથી ઉજવવામાં આવતા. સૂરના સથવારે અને ઢોલના ધબકારે આપણા જ ભાઈઓ, માતાઓ અને બહેનો દ્વારા પારંપરિક ગીત ગરબાઓની રમઝટ બોલાવવામાં આવતી, જે આજ સુધી કાયમ છે. 9મા દિવસે શક્તિ સ્વરૂપ નિયાણીઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવતું અને ત્યારબાદ ગરબાનું વિસર્જન કરવામાં આવતું. દશેરાને દિવસે સમાજ દ્વારા બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવતું. આપણી આ પરંપરા નિરંતર આજ સુધી જળવાઈ રહી છે.
શ્રી પાટીદાર સમાજ પૂના તથા યુવક મંડળની સ્થાપના બાદ નારી શક્તિને પણ એક વિશેષ પ્રોત્સાહન આપવા સમાજની ત્રીજી પાંખ એટલે કે મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી, જેનો ઉદ્દેશ સારા પ્રગતિશીલ વિચારોની આપ-લે તથા આપણી સંસ્કૃતિ, પરંપરા અને વ્યવહારોને સુદૃઢતાથી જાળવી રાખવી એ હતો. શ્રી પાટીદાર સમાજ પૂના મહિલા મંડળની સ્થાપના તારીખ 26/9/1988ના દિવસે થઈ, જેના પ્રથમ પ્રમુખ તરીકે માતૃશ્રી રમાબેન કરમશી પોકાર તેમજ પ્રથમ મહામંત્રી તરીકે માતૃશ્રી મીતાબેન કાંતિભાઈ પેથાણીની નિમણૂક કરવામાં આવી. મહિલા મંડળની આગવી પહેલ તરીકે પ્રૌઢ શિક્ષણ તેમજ બાળ સંસ્કાર કેન્દ્રનું કાર્ય હાથે લેવામાં આવ્યું. પૂના સમાજનો આર્થિક વિકાસ વધતા કાલક્રમાંકે સમાજની વસ્તી પણ વધવા લાગી, વ્યવસાયોનું વિસ્તૃતીકરણ થવા લાગ્યું અને સમાજના ભાઈઓ પિંપરી ચિંચવડ જેવા નવા સ્થળે વિકાસની નવી દિશાઓ શોધવા લાગ્યા. શરૂઆતમાં ધંધાર્થે અને ધીરે ધીરે સમસ્ત પરિવાર સાથે આપણા ભાઈઓ પિંપરી ચિંચવડ તરફ સ્થળાંતરિત થયા. આપણા ભાઈઓ એક સાથે નવરાત્રિ ઉત્સવ ઉજવવા તથા વિવિધ સામાજિક પ્રસંગોમાં સહભાગી થવા પૂના મુકામે આવાગમન કરતા. સમયની સાથે સાથે અગવડતા વધતા પિંપરી ચિંચવડ ખાતે પ્લોટ લઈ કાર્યાલય બનાવવાનો વિચાર કરવામાં આવ્યો અને નિરંતર પ્રયાસો બાદ શ્રી પાટીદાર સમાજ પૂના ટ્રસ્ટની શાખા તરીકે આકોરડીમાં 60 ગુંઠા પ્લોટમાં ભવ્ય કાર્યાલય ઊભું કરવામાં આવ્યું. જ્ઞાન અને કલાની સાથે સાથે જ રમતગમતનું પણ જીવનમાં આગવું મહત્વ છે. રમતગમતના ક્ષેત્રે આપણા ભાઈઓની પ્રતિભાને પાંખો આપવા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ તરફથી પ્રોફેસર શ્રી પુરુષોત્તમભાઈ ખીમજી પોકાર દ્વારા ખેલ મહોત્સવનું આયોજન કરવા માટે પ્રસ્તાવ રાખવામાં આવેલ. પૂના ખાતે શ્રી પૂના પાટીદાર યુવક મંડળની વિવિધ સમિતિઓની દોરવણી હેઠળ ખૂબ જ ભવ્ય રીતે આ ખેલ મહોત્સવનું આંતરરાષ્ટ્રીય દરજ્જાનું આયોજન કરવામાં આવ્યું. યુવા શક્તિના બહુમૂલ્ય સાથ સહકાર અને પૂરજોશથી આ ખેલ મહોત્સવને સુવ્યવસ્થિત રીતે સાકાર કરવામાં આવ્યો, જે આજ સુધી આપણી જ્ઞાતિ માટે પ્રેરણા સ્ત્રોત છે. વડીલોનું નિરંતર માર્ગદર્શન, મહિલા મંડળનો સકારાત્મક સાથ સહકાર અને યુવા મંડળનો પૂરજોશ, આ સર્વેના માધ્યમથી આપણી શ્રી પાટીદાર સમાજ પૂના નિરંતર પ્રગતિ કરી રહી છે અને બદલતા સમયને અનુલક્ષીને વિવિધ ઉપક્રમોનું આયોજન કરે છે. સંસ્કૃતિ, પ્રગતિ, નૈતિકતા અને આધુનિકતાનો સમન્વય સાધવા શ્રી પાટીદાર સમાજ પૂના નિરંતર કાર્યરત છે. સંસ્કૃતિને સિંચતા આપણા પારંપરિક તહેવારો જેવા કે રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રિ મહોત્સવ, દિવાળી, નવું વર્ષ તથા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી અને યુવાઓમાં સંસ્કૃતિનું બીજ રોપતું બાળ સંસ્કાર કેન્દ્ર નિરંતર ચાલુ છે. યુવા ઉત્કર્ષ તેમજ આધુનિકતાને અંતર્ગત બિઝનેસ સેમિનાર, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ, ખેલ મહોત્સવ, યુવતી મંડળ તથા તરુણ મંડળ શિબિર, કરિયર ગાઈડન્સ, ડિજિટાઇઝેશન, નાના બાળકો માટે સાયન્સ એક્ઝિબિશન, ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ, વિવિધ વિષયો પર ડિબેટના પ્રોગ્રામ, નૃત્ય તેમજ ગાયન સ્પર્ધા, અંતાક્ષરી તેમજ ક્વિઝ કોમ્પિટિશન જેવા અનેક વિવિધ કાર્યક્રમો પૂના સમાજ દ્વારા વર્ષ દરમિયાન આયોજિત કરવામાં આવે છે. આપણા મહાન ભારત દેશના નાગરિક તરીકે આપણી નૈતિક જવાબદારીઓ તો ખરી જ. નૈતિકતાને અંતર્ગત આરોગ્ય શિબિર, બ્લડ ડોનેશન, એક્યુપ્રેશર કેમ્પ, દંત ચિકિત્સા, કેન્સર ડિટેક્શન કેમ્પ, વૃક્ષારોપણ, સૈનિકો સાથે રક્ષાબંધન તથા સરકાર દ્વારા થતી વિવિધ યોજના વિશેનું માર્ગદર્શન આપણી સમાજ દ્વારા આપવામાં આવે છે. અખિલ ભારતીય સ્તરે યોજાવામાં આવતી વિવિધ પ્રતિયોગિતાઓમાં પણ
શ્રી પાટીદાર સમાજ પૂના ખૂબ જ સક્રિય છે અને ખૂબ જ ઉત્સાહથી સહભાગી થાય છે. વિશેષ સિદ્ધિઓમાં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ દ્વારા હૈદરાબાદ ખાતે યોજાયેલ ખેલ મહોત્સવમાં ગરબાની પ્રતિયોગિતામાં આપણી બહેનોએ પ્રથમ સ્થાન મેળવેલ, નાસિક ખાતે યોજાયેલ ગરબા પ્રતિયોગિતામાં તૃતીય તથા દ્વિતીય સનાતની શતાબ્દી મહોત્સવ નખત્રાણા ખાતે યોજાયેલ પ્રતિયોગિતામાં દ્વિતીય સ્થાન મેળવેલ, જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ગરબાઓની સાથે સાથે જ વિવિધ રમતગમતમાં પણ આપણા ભાઈઓ અને બહેનોનું પ્રદર્શન અદ્વિતીય છે. આજે એટલે કે વર્ષ 2025 સંવત 2081-82માં શ્રી પાટીદાર સમાજ પૂના 80મું વર્ષ ઉજવી રહી છે. આ 80 વર્ષમાં આપણી સમાજે 1000 પૂર્ણિમાઓ જોઈ છે. એટલે જ કે આપણી સમાજને સહસ્ત્ર ચંદ્ર દર્શનનો લાભ મળ્યો છે. આ 80 વર્ષમાં આપણા સમાજની એકતા અને અખંડતા જળવાઈ રહી છે, જે સૌને ગૌરવાન્વિત કરે એવી છે. શ્રી પાટીદાર સમાજ પૂનાનો આ ગૌરવશાળી ઇતિહાસ આપણી આવતી પેઢી માટે નિરંતર પ્રેરણા સ્ત્રોત સ્વરૂપે રહેશે. આ જ પ્રેરણા સ્ત્રોતને નતમસ્તક થઈ અને આપણા વડીલોના પવિત્ર પુરુષાર્થને વંદન કરીને અમે આવતી પેઢી નવા ઉત્સાહ અને નવા સંકલ્પોની સાથે આપણી પરંપરા, સંસ્કૃતિ અને અખંડતાને જાળવી રાખવા અને તેની સાથે આધુનિક સમયને અનુલક્ષીને વિકાસની હરણફાળ પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છીએ. સમસ્ત પાટીદાર જ્ઞાતિ માટે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને કુળદેવીમાં ઉમિયાના ચરણે શ્રદ્ધાસુમન સાથે એ જ પ્રાર્થના કે સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.